સુરેન્દ્રનગરના લીંબડીમાં પાંજરાપોળમાં આગ લાગી છે। પાંજરાપોળમાં સૂકા ઘાસચારાના જથ્થામાં આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। સુરેન્દ્રનગરના લીંબડીની આ ઘટના છે કે જ્યાં પાંજરાપોળમાં એકાએક આગ લાગી અને પાંજરાપોળમાં રહેલો સૂકો ઘાસચારો કે જે આગમાં બળીને ખાખ થયો છે। ફાયર વિભાગને જાણ કરાતાની સાથે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ ઉપર આવી આગ પર કાબુ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા। જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા અને આગ કયા કારણોસર લાગી તે પણ હજુ સુધી જાણવા નથી મળ્યું। તો ગૌશાળા પાંજરાપોળમાં રાખેલો સૂકો ઘાસચારો બળીને ખાખ થયો છે। સૂકા ઘાસચારાના જથ્થામાં આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। સુરેન્દ્રનગરના લીંબડીની આ ઘટના છે કે જ્યાં પાંજરાપોળમાં એકાએક આગ લાગી અને પાંજરાપોળમાં રહેલો સૂકો ઘાસચારો કે જે આગમાં બળીને ખાખ થયો છે। ફાયર વિભાગને જાણ કરાતાની સાથે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળ ઉપર આવી આગ પર કાબુ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા। જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા અને આગ કયા કારણોસર લાગી તે પણ હજુ સુધી જાણવા નથી મળ્યું। તો ગૌશાળા પાંજરાપોળમાં રાખેલો સૂકો ઘાસચારો બળીને ખાખ થયો છે।